हेलो विद्यार्थी मित्रों, केम छो दरेक जन? मजा? बोलो त्यारे आज आपणे नवुं चेप्टर चालू करीशुं। त्यारे बहु सहेलामां सहेलुं चेप्टर आपणे चालू करीए, गाणितिक तर्क। चेप्टर नंबर 14, गाणितिक तर्क। गाणितिक तर्क एटले मैथेमेटिकली लॉजिक। एने शुं कहेवाय? मैथेमेटिकली लॉजिक। આપણે આમાં 3 થી 4 પ્રકારની નાની વાતો કરવાની છે। સૌથી પહેલા તો આપણે વિધાન વિશે સમજવાનું છે। ગણિતમાં ઘણા બધા વાક્યો હોય છે। ગણિતની ભાષામાં આપણે ઘણા બધા વાક્યોને બોલતા હોઈએ છીએ, બરાબર? એ બધા વાક્યો વિધાન છે કે નહીં તેની આપણે વાત કરવાની હોય છે। તો સૌથી પહેલા આપણે વિધાનને સમજીએ કે વિધાન કોને કહેવાય। जे वाक्य सनातन सत्य छे अथवा तो असत्य छे, एटले कोईपण वाक्यने आपणे वांचीए त्यारे, कोईपण वाक्यनुं आपणे वांचन करती वखते ए वाक्य सत्य छे के असत्य ए आपणे सचोटपणे कही सकता होईए तो ए वाक्यने विधान कहेवाय छे। फरीथी याद राखजो के आपेला वाक्यने આપણે વાંચ્યા પછી આપણે એના વિશે વિચાર્યું, તો વિચારતા આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વાક્ય સનાતન સત્ય છે અથવા તો સનાતન હંમેશા એ વાક્ય સત્ય છે કે અસત્ય છે એવું જો આપણે સચોટપણે કહી શકતા હોય તો એ વાક્યને વિધાન કહેવાય। વિધાનને આપણે સામાન્ય રીતે સ્મોલ પી ક્યુ આર કેપિટલ લેટર અથવા તો સ્મોલ લેટર જેવા સંકેતોનો ઉપયોગથી તેને દર્શાવાય છે। ક્લિયર? પછી કોઈ વાક્યની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોય તે વાક્યને વિધાન ના કહેવાય। કોઈ ઉદ્ગાર વાક્ય હોય, કેવું ભયાનક ચલચિત્ર છે ઉદ્ગાર, આશ્ચર્યચકિત, બરાબર? એવા જો કોઈ વાક્ય હોય તો એને આપણે વિધાન કહેતા નથી। याद रखो आ चेप्टर में स्टोरी है, बीजू कई है नहीं, बराबर? शांति थी सांभळवानुं ज छे तमारे। कोईपण वाक्य ने प्रश्नार्थ चिन्ह होय ते वाक्य ने विधान ना कहेवाय। आश्चर्यचकित कोई वाक्य होय, उद्गार चिन्ह आवतुं होय एवा वाक्य ने पण विधान ना कहेवाय। पछी कोई आपणे विनंती करतुं होय, याज्ञा करतुं होय, बराबर? तो एवा वाक्यने पण आपणे विधान कहेता नथी। जेम के हे विद्यार्थी तू तारी जग्या उपर ऊभो था, तो आ शुं कर्युं छे? एने तमने ऑर्डर कर्यो छे, बराबर? तो ए वाक्यने विधान कहेवाय नहीं। एटले प्रश्नार्थ वाक्य होय, आश्चर्यचकित वाक्य होय, बराबर? तो आवा बधा जे कई वाक्यो छे એને વિધાન કહેવાતા નથી। એટલે આપણી ગણિતની ભાષાની અંદર કે વિધાન એટલે શું, તો જે વાક્ય સનાતન સત્ય છે અથવા સત્ય છે કે અસત્ય એનો અર્થ આપણે જો સ્પષ્ટ કરી શકતા હોઈએ એ જ વાક્યને વિધાન કહેવાય છે। ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આપણી જે સૌથી પહેલું જે સ્વાધ્યાય 14.1 એ સ્વાધ્યાય 14.1 ની અંદર એ જ રીતના દાખલા આપેલા છે। દાખલા તો નહીં, આખા ચેપ્ટરમાં દાખલા જ નથી, બરાબર? સામાન્ય માહિતી જ છે ભાઈ આખા ચેપ્ટરની અંદર, બરાબર? તો જુઓ સ્વાધ્યાય 14.1, નીચેના વાક્યો વિધાન છે, તમારા જવાબ માટે કારણ દર્શાવો। આપણે કારણ બતાવવાનું નથી, આપણે कोईपण प्रकारનું कारण बतावવાનું નથી। ओके, जो એટલે આપણે કારણ બતાવવાનું નથી, આપણે ખાલી કહેવાનું છે કે આ વાક્ય વિધાન છે કે નહીં। ઓકે, ચલો પહેલું, એક મહિનામાં 35 દિવસો હોય છે। એક મહિનામાં 35 દિવસો હોય છે, આ વાક્ય અસત્ય છે। આપણને તરત ખબર પડી જાય એવું છે, તો આ વાક્યને વિધાન કહેવાશે। એટલે આ વાક્ય વિધાન છે। ગણિત અઘરું છે, હવે આ વાક્ય છે
એ અર્થ સ્પષ્ટ કરતું નથી. ગણિત અઘરું છે, પણ કોના માટે અઘરું છે? બરાબર, દરેક માટે અલગ અલગ હોય. કોઈ માટે સહેલું હોય, કોઈ માટે અઘરું હોય. દરેક માટે વાત કેવી હોય? અલગ અલગ હોય. એટલે એ વાક્ય વિધાન નથી. બરાબર, એટલે ગણિત અઘરું છે, બરાબર, એવું આપણે દરેક વખતે તો કહી ન શકીએ. ઓકે, એટલે આ વાક્ય વિધાન નથી. આગળ, 5 અને 7નો સરવાળો 10 કરતાં વધુ છે. 5 અને 7નો સરવાળો 10 કરતાં વધુ છે. આ વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. બરાબર, તેથી આ વાક્ય વિધાન છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તે સંખ્યા યુગ્મ હોય કે અયુગ્મ ગમે તે હોય, પણ યુગ્મ તો હોય ખરી, ન પણ એટલે અર્થ સ્પષ્ટ થયો કે ના થયો કે આ વાક્ય અસત્ય છે. એટલે કે આપણે ચોથા વાક્ય, કોઈ પણ સંખ્યાનો વર્ગ, બરાબર, એ યુગ્મ સંખ્યા છે. કોઈ પણ સંખ્યા, પણ એ કઈ સંખ્યા, એનો અર્થ આપણાથી સ્પષ્ટ થતો નથી. એટલે આ વાક્ય વિધાન નથી. આગળ, કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. કોઈ પણ ચતુષ્કોણ, પણ કોઈ પણ ચતુષ્કોણ એટલે કયો ચતુષ્કોણ? સમબાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, એવો કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી. બરાબર, એટલે આ વાક્ય પણ વિધાન નથી. ધ્યાન રાખજો. ચોથું અને પાંચમું, કોઈ પણ એટલે કોઈ પણ સંખ્યા, કોઈ પણ ચતુષ્કોણ અર્થ સ્પષ્ટ કરતા નથી. એટલે આ વાક્ય વિધાન નથી. પાંચમું, આ પ્રશ્નનો ઉત્તર આપો. મેં હમણાં જ તમને કીધેલું, કોઈ તમને યાજ્ઞા કરતું હોય, વિનંતી કરતું હોય, ઓર્ડર કરતું હોય, બરાબર, તે વાક્યને આપણે વિધાન કહેતા નથી. આ પ્રશ્નનો ઉત્તર આપો એટલે આ વાક્ય વિધાન નથી. -1 અને 8નો ગુણાકાર 8 થાય છે. -1 અને 8નો ગુણાકાર 8 થાય છે. આ વાક્ય વિધાન છે. એકદમ સનાતન વસ્તુ છે. ભલે ખોટી છે, પણ અર્થ સ્પષ્ટ થાય છે આખો કમ્પ્લીટ. આ વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે કે ભાઈ -1 અને 8નો ગુણાકાર -8 થાય. બરાબર, જ્યારે એને 8 લખ્યું છે એટલે આ વાક્ય ખોટું છે. એમ એ કોઈ પણ વ્યક્તિ વાંચે, દુનિયાના કોઈ પણ છેડાનો કોઈ પણ વ્યક્તિ વાંચે તો એનો અર્થ સ્પષ્ટ થઈ જાય કે ભાઈ આ વાક્ય ખોટું છે. બરાબર, તો આ વાક્યને વિધાન કહેવાય. આગળ, 8મું વાક્ય, ત્રિકોણના બધા અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. અર્થ સ્પષ્ટ થાય છે. ત્રિકોણના બધા ખૂણાઓ, અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. એટલે આ વાક્ય વિધાન છે, સ્પષ્ટ છે. આગળ, આજે તોફાની દિવસ છે. આજે તોફાની દિવસ છે. તો આ વાક્ય વિધાન નથી. બરાબર, કોઈના માટે હોય ખરો, ના કોઈના માટે ન પણ હોય, અર્થ સ્પષ્ટ થતો નથી. આગળ, બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે. બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે. અર્થ સ્પષ્ટ થાય છે. તેથી આ વાક્ય વિધાન છે. તેથી આ વાક્ય વિધાન છે. બરાબર, ચલો હવે એના પછી એને લખ્યું કે વિધાન ન હોય તેવા 3 વાક્યોના ઉદાહરણ આપો. તમારા જવાબના કારણો આપો. જવાબના કારણોમાં તો આપણે આમે પડવાનું જ નહીં આખા ચેપ્ટરમાં. વિધાન ન હોય તેવા 3 વાક્યો લખી દેવાના. બરાબર, ગણિત અઘરું છે, આ પ્રશ્નનો ઉત્તર આપો, આજે તોફાની દિવસ છે. આના સિવાય પણ તમે લખી શકો છો.
બરાબર. આના સિવાય પણ તમારે લખવું હોય તો લખી શકાય છે. ઓકે, તો આ હતું આપણું સ્વાધ્યાય 14.1. કયું હતું સ્વાધ્યાય 14.1? હતું સહેલું. તો પછી ચલો હવે એના પછીનું સ્વાધ્યાય. એના પછીના સ્વાધ્યાયની અંદર જે વાતો છે તે કંઈક આ રીતની વાતો છે. નિષેધ, વિધાનનું નિષેધ. નિષેધ એટલે નકાર, નકારાત્મક. બરાબર. નકારાત્મક એટલે તમને ખ્યાલ આવે ને. બરાબર. કોઈ પણ વાક્ય હોય તેનું વિરોધી બોલવાનું, એને નિષેધ કર્યું એમ કહેવાય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ વાક્ય છે. તો એનું વિરોધી શું થશે? એનું નિષેધ શું થાય? તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થતો નથી. તો આ શું કર્યું? મેં વાક્યનું નિષેધ બનાવ્યું કહેવાય. એટલે વ્યવહારમાં ઘણા વાક્યો છે એના આપણે શું બનાવતા હોઈએ છીએ? નિષેધ. બરાબર. તો કોઈ પણ વિધાન હોય તેનું નિષેધ, બરાબર, તો એને આપણે કંઈક આ રીતે બતાવીએ છીએ કે જો પી વિધાન થાય તો પીનું નિષેધ પણ વિધાન જ છે. તેને સંકેતમાં, આ એનો સંકેત છે, તમે જોઈ શકો છો. બરાબર. આ સંકેત તમને એવો લાગશે કે પેલું શું કહેવાય, સમરૂપતા જેવો સંકેત કર્યો હોય ને એવું લાગશે. બરાબર. એવો એક ટાઈપનો સંકેત છે. ક્લિયર? પણ તમારે બરાબર અત્યારે એવી રીતે યાદ રાખવાનું છે કે ભાઈ આનો સંકેત આ રીતનો જ છે. બરાબર. ક્લિયર? તો આપણે સ્વાધ્યાય 14.2 અંદર નિષેધ વિશે વાત કરેલી છે. ચલો એના પછી સંયુક્ત વિધાનો. એના પછી શું લખ્યું છે? સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાન એટલે શું? તો કોઈ પણ બે વિધાનોને, બે અથવા વધુ વિધાનો હોય, બે અથવા જે બે અથવા વધુ વિધાનો દ્વારા બનેલું વિધાન હોય તેને સંયુક્ત વિધાન કહે છે. એને કયું વિધાન કહે છે? સંયુક્ત. આ પ્રકારના વિધાનોને દરેક વિધાનને ઘટક વિધાન કહેવામાં આવે છે. બરાબર. તો બે કે તેથી વધુ વિધાનોને આપણે ભેગા કરીને એક નવું વિધાન બને. બરાબર. તો એને આપણે શું કહેવામાં આવે છે? સંયુક્ત વિધાન. જેમ કે વરસાદ પડે છે અને ઠંડી પડે છે. વરસાદ પડે છે અને ઠંડી પડે છે. તો આ બે વાક્યો મેં ભેગા કર્યા. વરસાદ પડે છે આ એક વાક્ય અને ઠંડી પડે છે એ બીજું વાક્ય છે. આ તમારે જો ઉદાહરણ નંબર 4 છે. તમારે ચોપડીમાંથી જો ઘણી બધી વાતો છે તમારે વાંચવી હોય તો વાંચી શકો છો. બરાબર. સારી વાતો છે બધી. આકાશ વાદળી છે અને ઘાસ લીલું છે. તો અહીંયા આકાશ વાદળી છે એ પહેલું વાક્ય અને ઘાસ એ લીલું છે એ બીજું વાક્ય થયું. એટલે બે કે તેથી વધુ વિધાનોને ભેગા કરવામાં આવે તેને સંયુક્ત વિધાન કહેવાય છે. અને જે વિધાનો ભેગા થયા છે તેને ઘટક વિધાન કહેવામાં આવે છે. તો બાળકો, આ બે ટોપિક ઉપર આધારિત કયા બે ટોપિકો? વિધાનોનું નિષેધ અને વિધાનોનું નિષેધ અને બે કે તેથી વધુ વિધાનોને જોડવા. બરાબર. બે કે તેથી વધુ વિધાનોને આપણે જે જોઈન્ટ કરતા હોઈએ છીએ એને સંયુક્ત વિધાન કહેવાય છે. આ બે મુદ્દા પર આધારિત આપણું સ્વાધ્યાય 14.2. ચલો પહેલો દાખલો. નીચેના વિધાનોના નિષેધ લખો. ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે. આનું નેગેટિવ લખવાનું છે, એનું વિરોધાભાસ લખવાનું છે. ચેન્નઈ એ તમિલનાડુનું પાટનગર નથી. ચેન્નઈ એ તમિલનાડુનું પાટનગર નથી. બીજું, √2 સંકર સંખ્યા નથી. તેનું નેગેટિવ થશે. √2 સંકર સંખ્યા છે.
√2 એ સંકર સંખ્યા છે, બરાબર। આગળ, બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણો નથી। બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી। બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે। ક્લિયર? બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે। ક્લિયર? આ શું કર્યું મેં? આનો નિષેધ લખ્યું। ક્લિયર? ઓકે, ચલો જો હવે આગળનું વાક્ય ચોથું, 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે। હવે આપણે એનું નિષેધ બનાવીએ। તો 2 એ 7 કરતાં મોટી સંખ્યા નથી। તમારે આને આવું લખવું હોય તોય લખાય, 2 એ 7 કરતાં નાની સંખ્યા છે એવું લખવું હોય તોય લખાય, નેગેટિવ જ લખવું છે ને। પણ આપણે બધી બહુ રમતમાં નહીં પડવાનું, બરાબર। બહુ આપણે ગુજરાતીની ભાષા ઉપર આપણો સારો એવો કમાન્ડ હોય એ બતાવવાની જરૂર નથી, બરાબર। તો 2 એ 7 કરતાં મોટી સંખ્યા નથી। આગળ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે। દરેકની જગ્યાએ તમારે કોઈક લખી દેવાનું તો જ અર્થ થોડોક સ્પષ્ટ થશે, બરાબર। કે કોઈક પ્રાકૃતિક સંખ્યા છે જે પૂર્ણાંક સંખ્યા નથી। દરેકની જગ્યાએ શું લખી દેવાનું? કોઈક। કોઈક પ્રાકૃતિક સંખ્યા છે જે પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર। આ વ્યવસ્થિત ગોઠવાયેલું કહેવાશે। તો આ હતો આપણો દાખલા નંબર 1 કે આપેલા વિધાનોના તમારે નિષેધ લખવાના હતા, એનું નેગેટિવ લખવાનું હતું। હવે બીજો દાખલો, એટલે બીજો પ્રશ્ન જે ગણો એ, નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે? નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ છે કે નહીં તે જણાવો। તો જુઓ, પહેલું, સંખ્યા x એ સમમેય સંખ્યા નથી। સંખ્યા x એ અસમમેય સંખ્યા નથી। તમે હવે વિચારો, તમે આ વાક્યનું વિધાન, આ વાક્ય છે એનું નિષેધ બનાવો। સંખ્યા x એ સમમેય સંખ્યા છે, આનું નેગેટિવ શું થાય? સંખ્યા x એ સમમેય સંખ્યા છે એવું થાય। અને અથવા તો આવું કે સંખ્યા x એ અસમમેય સંખ્યા નથી। તો એનો અર્થ એવો થઈ ગયો કહેવાય કે આ બંને એકબીજાના નેગેટિવ થયા કહેવાય। તમે આનું નિષેધ બનાવો, આ વાક્યનું નિષેધ બનાવો તો ઉપરનું વાક્ય બને છે, અને આ વાક્યનું નિષેધ બનાવશો તો આ વાક્ય બને છે। એટલે આ બંને વાક્યો એકબીજાના નિષેધ છે। એટલે આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનોની જોડમાં આ બેમાંથી, એટલે આ જે જોડ છે એ પરસ્પર નિષેધ છે। આ બંને જોડ, એટલે આ જોડ કેવી છે? પરસ્પર નિષેધ। બીજું, x એ સંખ્યા x એ સમમેય સંખ્યા છે। સંખ્યા x એ અસમમેય સંખ્યા છે। તમે પહેલા વાક્યનું નેગેટિવ બનાવશો તો સંખ્યા x એ અસમમેય સંખ્યા છે, અને અહીંયા લખ્યું કે સંખ્યા x એ અસમમેય સંખ્યા છે। તો આનું નેગેટિવ કરવાથી આ વાક્ય બને છે। એટલે કે આ બંને વાક્યો એકબીજાના નિષેધ છે તેવું કહી શકાશે। એટલે સંખ્યા x એ અસમમેય સંખ્યા છે, અહીંયા લખ્યું સંખ્યા x એ અસમમેય સંખ્યા છે। અથવા તમે આનું નેગેટિવ બનાવો તો સંખ્યા x એ સમમેય સંખ્યા નથી। સમમેય સંખ્યા નથી તો કેવી હોવાની? અસમમેય હોવાની। એટલે આ જ થઈ ગયું કહેવાય। એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે આ જોડ પણ, આ બે વાક્યો નીથી બનતી જોડ, એટલે કે આ જોડ એ પણ પરસ્પર નિષેધ છે। એટલે અહીંયા આપેલી બંને જોડો
કેવી છે? પરસ્પર નિષેધ છે. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 3. નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે પણ ચકાસો. નીચે તમને એક આખું વાક્ય આપેલું છે, એ વાક્ય પરથી તેના ઘટક વિધાનો લખો. હવે બે વિધાનો ભેગા થાય એટલે સંયુક્ત વિધાન બને. પણ મેં તમને કીધેલું કે કાં તો અનેનો ઉપયોગ થયો હોય કાં તો અથવાનો ઉપયોગ થયો હોય. બરાબર, કોઈ પણ વાક્યને આપણે જોડવા માટે શું કરીએ? અનેનો ઉપયોગ કરીએ કાં તો અથવાનો ઉપયોગ કરીએ. બરાબર, તો એવી કંઈક વાત છે અહીંયા. તો પહેલું, 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ છે. તો આ જે બે વાક્ય છે એની વચ્ચે શું આવે છે? અથવા આવે છે. તો અથવાથી વાક્યને મેં ભેગા કરેલા છે. તો પહેલું વાક્ય થશે 3 એ અવિભાજ્ય સંખ્યા છે. અને બીજું વાક્ય થશે કે 3 એ અયુગ્મ સંખ્યા છે. શું થશે? 3 એ અયુગ્મ સંખ્યા છે અથવા તો અયુગ્મ છે. તો વિચારો કે ભાઈ 3 એ અવિભાજ્ય સંખ્યા છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. 3 એ અવિભાજ્ય સંખ્યા જ છે ને. 3 એ અયુગ્મ સંખ્યા છે. સાચી વાત છે. તો ભાઈ આખું વાક્ય શું થયું કહેવાય? સાચું જ થયું કહેવાય ને, કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ સંખ્યા છે. તો આ વાક્ય કેવું થયું કહેવાય? સાચું. ખ્યાલ આવે છે? અથવાથી હતું એટલે એને છૂટા પાડ્યા. ચલો બીજો દાખલો. બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. તો અથવા શબ્દથી આને જોઈન્ટ કરેલા છે. બધા પૂર્ણાંકો ધન છે. બીજું વાક્ય, બધા પૂર્ણાંકો ઋણ છે. બધા પૂર્ણાંકો ધન છે, આ પહેલું વાક્ય, અને બધા પૂર્ણાંકો ઋણ છે, આ બીજું વાક્ય છે. શું આ બંને વસ્તુ સાચી કહેવાય? શું બધા પૂર્ણાંકો ધન જ હોય? એટલે અસત્ય થયું ને. બધા પૂર્ણાંકો ઋણ જ હોય? અસત્ય છે. બંને વસ્તુ અસત્ય છે તો આખું વાક્ય કેવું થવાનું? અસત્ય જ થવાનું. એટલે આ વાક્ય કેવું છે? અસત્ય છે. ચલો આગળ. 100 એ 3, 11 અને 5થી વિભાજ્ય છે. 100 એ 3, 11 અને 5થી વિભાજ્ય છે. આ વાક્યને છૂટું પાડવાનું છે. આની અંદર 3 વાક્યો બને. આની ઉપરથી કેટલા વાક્યો બને? 3 વાક્યો બને. વિચારો તમે. 100 એ 3 વડે વિભાજ્ય છે. 100 એ 11 વડે વિભાજ્ય છે. અને 100 એ 5 વડે વિભાજ્ય છે. બને ને 3 વાક્ય? તો 3 ઘટક વિધાન લખવાના તમારે. એમાંનું 100 એ 3 વડે વિભાજ્ય છે, એ ખોટું થયું. 100 એ 11 વડે વિભાજ્ય છે, એ ખોટું છે. ખાલી એટલું થયું કે 100 એ 5 વડે વિભાજ્ય છે. પણ આ ભાઈ તો શું કહે છે કે 100 એ તો આ 3 એ 3 જોડે વિભાજ્ય છે. કહેવાય સાચું આવું? કહેવાય ખરું? ના જ કહેવાય. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. ક્લિયર? તો આ હતું આપણું સ્વાધ્યાય 14.2. તમને થશે કે સાહેબ અમારે લખવાનું કેવી રીતે? તમે તો 2 સ્વાધ્યાય પતાયા, પણ અમારે શું લખવાનું? તો તમારે બાળકો આ રીતે લખવાનું છે. તમારે આ રીતે હું જે અહીંયાથી PDF તમને મોકલું એટલું જ લખવાનું છે. વધારે કંઈ લખવાનું નથી. બરાબર? બરાબર. સ્વાધ્યાય 14.1 એની અંદર આપેલું વાક્ય વિધાન છે કે નથી તેટલું જ લખવાનું છે ખાલી. હા, તમારે વાક્ય લખીને નીચે જવાબ લખશો તો એ મને કોઈ વાંધો નથી હો. અને ખાલી માત્ર આટલું લખી દેશો તો એ ચાલશે. એટલે 14.1ની અંદર એટલું જ છે. પછી એનો બીજો દાખલો. બરાબર? એના બીજા દાખલામાં પણ દરેક ગણ એ શાંત ગણ છે. બરાબર? ગણિત એ અઘરું છે. પછી ગણિત એક રમત છે. ગણિત એક રમત છે. નથી મેં કીધું કે 3 વાક્યો એવા બનાવો કે જે વિધાન ન હોય.
દરેક ગણ એ શાંત ગણ છે, બરાબર, એવું દરેકના માટે સ્પષ્ટ નથી થતું. પછી સ્વાધ્યાય 14.2ની અંદર નિષેધ બનાવવાના હતા અને એની વાક્યોની કઈ જોડ નિષેધ હતી તે બતાવવાની હતી અને ખરા ખોટા હતા છેલ્લે. ક્લિયર? એટલે મેં જેટલું એ પીડીએફમાં મોકલ્યું છે એટલું તમે લખશો તો ઇનફ છે. એનાથી વધારે કંઈ લખવાની કોઈ તમારે જરૂર છે નહીં, કારણ કે આ 1 માર્કની અંદર જ તમને આ પૂછાતું હોય છે, બરાબર. આ કંઈ 2 માર્ક કે 3 માર્કમાં ના પૂછાય. આ 1 માર્કના હેતુલક્ષીમાં 1 માર્કમાં જ પૂછાય છે. આ ચેપ્ટર 1 માર્કનું છે, 1 કે 2 માર્કનું છે, કંઈક વધારે નથી. ઓકે, ચલો હવે બીજી એક વાત કરી લઈએ સ્વાધ્યાય 14.3ની. ચલો, સ્વાધ્યાય 14.3ની વાત કરવા માટે 1-2 માહિતીમાં તમને કહેવી પડે, પછી હું સ્વાધ્યાય 14.3ની વાત કરી શકું. તો કઈ માહિતી? તો વિશિષ્ટ શબ્દ અથવા શબ્દ સમૂહો. સંયુક્ત વિધાનોમાં અમુક શબ્દો જેવા કે અને, અથવા વગેરે તમને જોવા મળે છે, બરાબર. આપણા વ્યવહારમાં એવા ઘણા બધા વાક્યો આપણે બોલતા કે જેમાં આપણે મેં અન્યત્ર કીધેલું અનેથી જોડતા હોઈએ છીએ કાં તો અથવાથી જોડતા હોઈએ છીએ, બરાબર. તો આ અને અથવા આ 2 કારક કહેવાય. એને શું કહેવાય? કારક. કયો શબ્દ બોલ્યો હું? કારક. કારક એટલે કામ જોડવાનું કરે, બરાબર. કારકો શું કરે છે? કામ જોડવાનું. તો કોઈ પણ 2 વાક્યની વચ્ચે, બરાબર, જ્યારે આપણે અને શબ્દ બોલતા હોઈએ છીએ, બરાબર છે, એને આપણે એક કારક થયો કહેવાય. અને અથવા શબ્દ બોલતા હોય છે એ પણ એક કારક છે. ક્લિયર? તો અને અથવા તેનું એક સત્યાસતા કોષ્ટક કહેવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું હોય છે, બરાબર. ટી એટલે સત્ય અને એફ એટલે અસત્ય. તો પહેલાં અનેની વાત કરું. અને જો માની લો કે પી સાચું છે અને ક્યુ પણ સાચું હોય તો આ બંનેનું સંયુક્ત વિધાન અનેથી જોડવામાં આવે તે સાચું જ થાય. એટલે 2 સાચા હોય તો એ બંનેને ભેગા કરીએ, કોણાથી પણ ભેગા કરવાના? અનેથી. તો વાક્ય કેવું થાય? સાચું. પરંતુ 2 વિધાનમાં કોઈ પણ એક વિધાન ખોટું હોય કાં તો બંને ખોટા હોય તો એ આખું વાક્ય ખોટું જ થાય. ખ્યાલ આવે છે? કોણાથી જોડવાની વાત કરું છું? અનેથી. 2 વાક્યને કોણાથી જોડું છું? અનેથી. જો 2 વાક્યને આપણે અનેથી જોડતા હોઈએ ત્યારે બંને વિધાન સાચા હોય તો જ સાચું થાય, બરાબર. અને બીજો જે કારક છે તે છે અથવા. બીજો કારક કયો છે? અથવા. તો અથવામાં શું હોય? 2 સાચા હોય તો સાચું, બરાબર. પહેલું સાચું બીજું ખોટું હોય તોય સાચું, પહેલું ખોટું હોય બીજું સાચું હોય તોય સાચું. બંને ખોટા હોય તો જ ખોટું. ક્યારે? અથવાની વાત કરું છું. અથવા શબ્દ આવતો હોય એની વાત કરું છું કે બંને સાચા હોય. ટૂંકમાં 2માંથી કોઈ પણ એક વિધાને સાચું હોય કાં તો બંને સાચા હોય તો જ સાચું, અને બંને ખોટા હોય તો જ ખોટું. બંને ખોટા હોય તો જ ખોટું. કોની વાત કરી મેં? અથવા શબ્દની. કોની વાત કરું છું? અથવા. હવે બીજો એક નિયમ, નિષેધ બનાવવાનો. તો પી અને ક્યુ નું નિષેધ. નિષેધ પી અથવા નિષેધ ક્યુ. નિષેધ પી અથવા ક્યુ એટલે નિષેધ પી અને નિષેધ ક્યુ. ટૂંકમાં અને હોય તો અથવા થઈ જાય, અથવા હોય તો અને થઈ જાય. ક્યારે? 2 વાક્યની વચ્ચે અનેનો કારક આવતો હોય તો એનું જ્યારે આપણે નેગેટિવ બનાવીએ ત્યારે અનેનું અથવા થઈ જશે, અને અથવા શબ્દ આવ્યો હોય તો એનું નેગેટિવ કરીએ તો અને થઈ જશે. ક્લિયર? એટલે આ પહેલી વાત આપણે કે કોઈ પણ 2 વાક્યની વચ્ચે અને શબ્દ આવતો હોય તો ફરીથી યાદ રાખજો,
આમ સામાન્ય રીતે અનેને સંયોજન કહેવાય છે ને અથવાને વિયોજન પણ કહેવાય છે. સંયોજન ને વિયોજન, જેમ કે આપણે યોગગણ અને છેદગણ જેવું છે, પણ આ ભાષા થોડીક અલગ છે. એમ તો આ દ મોર્ગનનો નિયમ જ છે, બરાબર. કોમ્પ્લિમેન્ટ કરીએ દ મોર્ગન એટલે પૂરક ગણ લગાડીએ તો યોગગણ હોય તો છેદગણ થઈ જાય, છેદગણ હોય તો યોગગણ થઈ જાય. પણ આપણે એમાં પડવાનું નથી. આ તો ખાલી મેં તમને કીધું એના જેવું છે હું કહું છું, એમ એ જ નથી, બરાબર. એટલે તમારે શું યાદ રાખવાનું, વચ્ચે અને આવે ત્યારે બંને સાચા હોય તો જ સાચું, નહીં તો બાકી બધામાં ખોટું. અને અથવા શબ્દ આવતો હોય ત્યારે બંને ખોટા હોય ત્યારે જ ખોટું, બાકી બેમાંથી કોઈ પણ એક ખોટું હોય કે બંને સાચા હોય તોય સાચું. ક્લિયર? ચલો, આ વાત છે આપણી સ્વાધ્યાય 14.3ના શરૂઆતના 2-3 દાખલાઓની વાત છે. એ પહેલાં કરી અને પછી આગળની વાત કરીશું તમારી જોડે. ઓકે, ચલો ત્યારે સ્વાધ્યાય 14.3ની વાત કરું તમારી જોડે. જો સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો, નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટા પાડો. એટલે સૌથી પહેલું કામ તમારે કરવાનું છે કે એમાં જે કંઈ વાક્ય છે તેને છૂટા પાડવાના છે, બરાબર. તો પહેલું, બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી, બરાબર. તમારા વચ્ચે શું આવ્યું? અને આવ્યું કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે કારક તરીકે શું આવ્યું કહેવાય? જોડવાનું કામ કોણે કર્યું છે? અને એ કર્યું છે. તો હવે આમાં પહેલું વિધાન કયું થાય બાળકો? તો બધી સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા છે, આ પહેલું વાક્ય. અને બીજું વાક્ય થાય કે બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી. થઈ ગયા 2 વાક્ય. ઓકે, ચલો આગળ બીજો દાખલો. પૂર્ણાંકનો વર્ગ ધન અથવા ઋણ છે. પૂર્ણાંકનો વર્ગ ધન અથવા, કયો શબ્દ આવ્યો વચ્ચે? અથવા. એટલે અથવાથી 2 વાક્ય છૂટા પડશે. એટલે અથવાનો ઉપયોગ કરીને 2 વાક્યને એને ભેગા કર્યા છે. તો પહેલું વાક્ય છે કે પૂર્ણાંકનો વર્ગ ધન હોય છે. બીજું વાક્ય, પૂર્ણાંકનો વર્ગ ઋણ હોય છે. ક્લિયર? ચલો ત્રીજું, રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. તો વચ્ચે કયો શબ્દ આવી ગયો? અને શબ્દ આવ્યો. વચ્ચે કયો શબ્દ આવી ગયો? અને. તો પહેલું વાક્ય કયું થયું? રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે. આ પહેલું વાક્ય. બીજું વાક્ય, રેતી રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. ઝડપથી ઠંડી થતી નથી. ચલો ચોથું, x બરાબર 2 અને x બરાબર 3 એ સમીકરણ 3x² - x - 10 બરાબર 0ના બીજ છે. તો વચ્ચે કયો શબ્દ આવ્યો? અને. તો x બરાબર 2 એ સમીકરણ 3x² - x - 10 બરાબર 0નું બીજ છે. અને બીજું વાક્ય થશે કે x બરાબર 3 એ સમીકરણ 3x² - x - 10 બરાબર 0નું બીજ છે. ક્લિયર? તો અનેની મદદથી આ બેને જોઈન્ટ કરેલા છે. ક્લિયર? ઓકે. હવે બીજો દાખલો,
નીચેના વિધાનોના કારક ઓળખો અને વિધાનોના નિષેધ બનાવો. હવે અહીંયા જે કારક લખેલા છે એમાં અને અથવા શબ્દ નથી. એ સિવાયના પણ બે કારક છે. અને અથવા સિવાય પણ આપણે ગણિતની અંદર બીજા બે કારકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કયા બે કારકો? બરાબર, એક હોય છે કારક આપણે પ્રત્યેક બોલતા હોઈએ છીએ, અસ્તિત્વ કારક. બરાબર, કોઈક એક્સ અસ્તિત્વ ધરાવે છે, આવું નહીં બોલતા આપણે, એને આપણે ઊંધા ઈ વડે બતાવીએ છીએ. કોઈક અસ્તિત્વ ધરાવે છે, કોઈક, એના માટે આ રીતનો ઈ પ્રકારનો પણ ઉલટો ઈ. પછી પ્રત્યેક, બધા, દરેક, પ્રત્યેક, બધા, દરેક, એના માટે આપણે આ રીતનો સંકેત વાપરતા હોય છે. આમ ક્લિયર? તો એનો સંકેત છે. તો આ બંને કારક જ છે. આ પણ કારક છે અને આ પણ કારક છે. દરેક, બધા, પ્રત્યેક એને આ રીતે બતાવે છે ને કોઈક માટે આપણે આ રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આનું જ્યારે નેગેટિવ લખવાનું આવે તો ત્યારે પ્રત્યેક હોય, પ્રત્યેક, બધા, દરેક, એનું નેગેટિવ શું થઈ જવાનું? કોઈક. એનું નેગેટિવ શું થઈ જવાનું? કોઈક. અને પ્રત્યેક અને કોઈક હોય એનું નેગેટિવ શું થઈ જવાનું? દરેક. એટલે કે કોઈ પણ વાક્યની અંદર માની લો કે પ્રત્યેક કોઈક અસ્તિત્વ ધરાવે છે એવું લખેલું હોય તો એનું નેગેટિવ શું થઈ જશે? પ્રત્યેક અને વિધાનનું શું કરી દેવાનું? નેગેટિવ. વિધાનનું શું કરી દેવાનું તમારે? નેગેટિવ. પછી કોઈ વાક્યની અંદર પ્રત્યેક શબ્દનો ઉપયોગ થયો હોય તો એવું નેગેટિવ કરો ત્યારે પ્રત્યેકની જગ્યાએ, દરેકની જગ્યાએ, બધાની જગ્યાએ કોઈક અસ્તિત્વ ધરાવે છે એનો ઉપયોગ કરવાનો અને વાક્યનું શું બનાવી દેવાનું? નિષેધ. ક્લિયર? તો એવા આપણે અહીંયા 3 દાખલા આપેલા છે. દાખલા એવો શબ્દ તમારાથી બોલવામાં મને તો શરમ આવે છે, પણ ગણિત છે એટલે દાખલા બોલાય, અને ગુજરાતી ભાષા હોત તો વિજ્ઞાન બોલત અને વાક્ય બોલત. કશો વાંધો નહીં, આપણી આ એક પ્રકારનું ગુજરાતી ગણિત જેવું વિચારી લો ને ભાઈ. બરાબર. તો નીચેના વિધાનોના કારક ઓળખો અને તેમના નિષેધ લખો. પહેલો દાખલો, કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. એટલે કોઈક અસ્તિત્વ ધરાવે છે. તેમાં કારક કયો થયો કહેવાય? કોઈક. હવે એનો નિષેધ લખીએ એટલે શું થઈ જાય? કોઈકની જગ્યાએ શું થઈ જશે? બધા, પ્રત્યેક, દરેક. તમારે જે શબ્દ લખવો હોય તે લખી શકો છો તમે. બરાબર. બધી જ સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી અથવા તેવી સંખ્યા મળતી નથી. બરાબર. તમારે કોઈકની જગ્યાએ શું લખી દેવાનું? દરેક, પ્રત્યેક. બરાબર. જે લખવું હોય તે તમે લખી શકો છો. જે લખવું એટલે આ 3માંથી જ કોઈક. બરાબર. બધી જ સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. ચલો આગળ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x એ માટે x એ x+1 કરતાં નાની સંખ્યા છે. પ્રત્યેક વાસ્તવિક, તો અહીંયા કારક કયો થયો? પ્રત્યેક. તેનું નેગેટિવ શું થશે? પ્રત્યેકની જગ્યાએ શું કરી દેવાનું? કોઈક. કોઈક વાસ્તવિક સંખ્યા x માટે x એ x+1 કરતાં નાની સંખ્યા હોય, નાની સંખ્યા નથી. નાની સંખ્યા નથી. બરાબર. ફરીથી બોલું છું. પ્રત્યેકની જગ્યાએ કોઈક લખી દેવાનું અથવા તો કોઈક વાસ્તવિક સંખ્યા x અસ્તિત્વ ધરાવતી નથી
કે x એ x+1 કરતાં નાની સંખ્યા થાય, આવું એ લખાય હો, બરાબર. પણ ટૂંકમાં પ્રત્યેકની જગ્યાએ તમારે કોઈક લખવાનું હોય છે અને પછીનું વાક્ય છે તેનું નિષેધ લખવાનું. ચલો આગળ. ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે. દરેક, શું થયું? દરેક. તો ભારતના દરેકની જગ્યાએ શું લખીશું? કોઈક રાજ્ય છે કે જેને એક રાજધાની હોય છે. ભારતના એવા કોઈક રાજ્ય છે કે જેને રાજધાની હોતી નથી, આવું લખવું હોય તો પણ લખાય. ક્લિયર? તો આ રીતે આમાં કારક ઓળખવાનો તો કોઈક અને પ્રત્યેક. હવે એના પછીનો દાખલો. એના પછી એવું લખ્યું છે કે નીચેના વિધાન યુગમાં એકબીજાના નિષેધ છે કે નહીં તે ચકાસો ને તમારા જવાબનું કારણ આપો. આપણે કારણ તો આપવા બેઠા જ નથી, બરાબર. આપણે તો ખાલી હાના જવાબ જ આપવા બેઠા છીએ બાળકો. તો બધી જ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે x + y = y + x થાય એ સત્ય છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવામાં આવે, x અને y માટે x + y = y + x થાય, બરાબર. આ વસ્તુ આપણે જો વિચારીએ તો આપણે આનું નેગેટિવ બનાવીએ તો બધી જ છે એની જગ્યાએ કોઈક શબ્દ લખી કાઢીએ, બરાબર. તો કોઈક વાસ્તવિક સંખ્યા x અથવા y માટે, અને એનું શું થઈ જાય? અથવા y માટે x + y = y + x સત્ય નથી. તો આ વસ્તુ આખી આપણે વિચારીએ તો સનાતન સત્ય છે. એકબીજાના નિષેધ આપણે લખવાના હોય તો લખી શકીએ. સોરી, આ બીજું વાક્ય મારે વાંચવાનું રહી ગયું, મારી ભૂલ થઈ ગઈ. x + y = y + x થાય તેવી વાસ્તવિક સંખ્યાઓ x અને y અસ્તિત્વ ધરાવે છે, બરાબર. સોરી, આ વાક્યનો નિષેધ આ છે અને આનું નિષેધ કરીએ તો આ થવું જોઈએ. મારી સમજાવવામાં ભૂલ થઈ ગઈ. આ બંને એકબીજાના નિષેધ છે કે નહીં તે તમારે કહેવાનું છે. બધી જ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે x + y = y + x એ સત્ય છે. આ વાક્યનું નિષેધ કરીએ, આ વાક્યનો નિષેધ કરીએ તો આ બનવું જોઈએ. તો આપણે x + y = y + x થાય તેવી સંખ્યાઓ x અને y અસ્તિત્વ ધરાવે છે. તો આનું નિષેધ કરીએ તો ભાઈ આ નથી થતું, કારણ કે આમાં તો સત્ય છે તો એમાં અસત્ય જેવું આવવું જોઈએ, અને હોય તેનું અથવા થવું જોઈએ, બરાબર. બધી જ છે એની જગ્યાએ કોઈક થવું જોઈએ, એવી કોઈ અહીંયા કોઈ માહિતી આવતી નથી. એટલે આ બંને વાક્ય એકબીજાના નિષેધ નથી. આ બંને વાક્યો એકબીજાના નિષેધ નથી. ક્લિયર? અને એક છેલ્લી વાત આપણે કરી લઈએ તમારી જોડે પ્રશ્ન નંબર 4ની. પ્રશ્ન નંબર 4 છે કે નીચેના વિધાનોમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય છે કે નિવારક વિકલ્પ તરીકે થાય છે તે જણાવો ને તમારા જવાબના માટેના કારણ આપો. કારણોમાં તો આપણે પડ્યા જ નથી અને પડીશું પણ નહીં. તો પહેલાં તો એ શબ્દ આવ્યો ભાઈ સમાવેશ વિકલ્પ અને નિવારક વિકલ્પ શું છે, બરાબર. સમાવેશ વિકલ્પ અને નિવારક વિકલ્પનો અર્થઘટન, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયાથી સમજીએ કે સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે. આ અથવા શબ્દથી આ બંનેનું જે અર્થઘટન છે, બરાબર છે, વિરુદ્ધમાં છે. સૂર્ય ઉગે છે અને બીજું વાક્ય છે ચંદ્ર આથમે છે. તો આ બંને શું થાય? એક પ્રકારનું આ વાક્યની અંદર રહેલો અર્થ છે, અથવા તો વ્યવહારમાં આ થતી ક્રિયા એકબીજા સાથે કોઈ સંબંધ ધરાવતી નથી, બરાબર. તો આ કયો વિકલ્પ થયો કહેવાય? નિવારક વિકલ્પ થયો કહેવાય. બીજું, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ અથવા પાસપોર્ટ હોવો જોઈએ. તો સ્વાભાવિક છે કે આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો જ રેશન કાર્ડ નીકળી શકે, તો જ આપણું ડ્રાઇવિંગ લાયસન્સ નીકળી શકે.
તો આ વસ્તુ કેવી છે? અહીંયા સમાવેશ વિકલ્પ તરીકે છે. અહીંયા અથવાનો ઉપયોગ કયો થયો છે? સમાવેશ વિકલ્પ તરીકે થયો છે, કારણ કે આ બેની જરૂર હોય તો જ એ થાય. બરાબર. બધા જ પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. બધા જ પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. તો અહીંયા અથવા શબ્દ એ નિવારક વિકલ્પ તરીકે થશે, કારણ કે બધા જ પૂર્ણાંકો ધન હોય એવું જરૂરી હોતું નથી. બરાબર. એટલે કે અહીંયા આપણે વિચારીએ તો આ વાક્યની અંદર અહીંયા અથવાનો શબ્દ અહીંયા નિવારક વિકલ્પ તરીકે થયેલો છે, કારણ કે કોઈ પણ સંખ્યા ધન અને ઋણ બંને એક સાથે ન હોઈ શકે, પૈકી કોઈ પણ એક જ હોઈ શકે. નિવારક વિકલ્પની અંદર ધ્યાન રાખજો, બંને વસ્તુ એક સાથે ન થાય. બરાબર. એટલે આ પણ છે ને, સૂર્ય ઉગે છે અને સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે. તો અહીંયા અથવા શબ્દ નિવારક વિકલ્પ તરીકે થયેલો છે. કેમ? કારણ કે સૂર્યનું ઉગવું અને ચંદ્રનું આથમવું એ બંને એક સાથે શક્ય નથી. બરાબર. એટલે કે અહીંયા આ બેમાંથી કોઈક વિકલ્પને આપણે નિવારી શકીએ છીએ. ઓકે. તો આવા તો ઘણા બધા વાક્યો છે. બરાબર. તો આ તો આપણું સ્વાધ્યાય 14.3. હજુ પણ એક લેક્ચર જશે જેમાં આપણે સ્વાધ્યાય 14.4 અને સ્વાધ્યાય 14ની વાત કરવાની છે. તમને થાય કે સાહેબ સ્વાધ્યાય 14.5 ક્યાં ગયું? તો આપણે સ્વાધ્યાય 14.5ની હમણાં કોઈ વાત કરવી નથી. સમય આવશે ત્યારે આપણે એની વાત કરીશું. બરાબર. એટલે સ્વાધ્યાય 14.4 અને સ્વાધ્યાય 14 ચલાવીશું આવતા લેક્ચરની અંદર, અને પછી આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું. મેં કીધું તે પ્રમાણે PDF હું જે રીતે મોકલું છું એ રીતે તમે લખી શકો છો. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ વાક્યનું તમે નિષેધ બનાવો, નેગેટિવ બનાવો, તો દરેક વિદ્યાર્થી અલગ અલગ રીતે બનાવી શકે. આજે મેં જે નેગેટિવ બનાવ્યું છે એ રીતે તમે ન પણ બનાવો, પણ આપણે ગણિતને અનુરૂપ થોડુંક વ્યવસ્થિત બનાવવાનું, બસ એટલું ધ્યાનમાં રાખજો. બરાબર. બાકી તો બધા પોતપોતાની રીતે જો નેગેટિવ બોલવા જાય કોઈ પણ વાક્ય વિશે તો એનું અલગ અલગ વસ્તુ બની શકે. ક્લિયર? તો ખ્યાલ આવ્યો તમને? આ તો આપણું 14મું ચેપ્ટર, ઘણું સહેલામાં સહેલું ચેપ્ટર છે. ઓકે. તો કમ્પ્લીટ લખજો, શાંતિથી વાંચજો. તમારે ચોપડીની અંદર આગળના જે 14.3ની પહેલાં 14.3ની અંદર પહેલાં તમને અહીંયા ઉદાહરણો જે કંઈ આપેલા છે. બરાબર. કેટલા ઉદાહરણો છે? લગભગ 8 જેવા ઉદાહરણ છે. હા, 8 ઉદાહરણ છે. આ તો 7મું ઉદાહરણ છે. આગળ અહીંયા 8મું ઉદાહરણ છે. તમે 8 ઉદાહરણ સુધી પણ તમે વાંચી કાઢજો, લખવાની જરૂર નથી, ખાલી વાંચવાની જરૂર છે. બરાબર. તો હવે આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.4 અને સ્વાધ્યાય 14ની વાત કરીશું. ઓકે સ્ટુડન્ટ, બાય.